પ્રાથમિક શાળા ધોરણ 7 પ્રકરણ નંબર 3 પ્રકરણનું નામ છે આપણે ઉષ્મા, જેમાં આપણે ઉષ્માના પ્રસરણ થવા બાબતની 3 અલગ અલગ પ્રયોગો આપણે આજે કરવા જઈ રહ્યા છીએ। જેમાં પહેલું છે ઉષ્માનું વહન। તો ઉષ્માનું વહન કેવી રીતે થાય તો એના માટે આપણે એક સ્ટેન્ડ ઉપર એક ધાતુની પટ્ટી ઉપર અલગ અલગ અંતરે ઓછા ઓછા વધારે વધારે અંતરે ખીલ્લીઓ લગાવી છે। આપણે એ ખીલ્લીઓ આપણે મીણ દ્વારા લગાવે છે। હવે નીચે મીણબત્તીની શરૂઆત આપણે અહીંયા થી કરીશું, જ્યાં ઉષ્મા પહેલા અહીંયા આગળની ટોચે અહીંયા સ્પર્શ થશે, બરાબર। ત્યારબાદ ધીરે ધીરે ઉષ્મા આગળ વધતી જશે, ધીમે ધીમે આગળ, એટલે આપણે દરેક વખતે અડકીને જોઈ ના શકીએ, પણ આપણને એટલો ખ્યાલ આવે કે ઉષ્મા જેમ વધતી જશે આગળ એમ એમ આ જે મીણબત્તીઓ જે છે એ મીણબત્તીઓ આ જે મીણ છે એ ઓગળશે અને ધીમે ધીમે ખીલ્લીઓ ટપાટપ નીચે પડશે। ચલો આપણે જોઈએ અહીંયા આ મીણબત્તી, અહીંયાથી હું શરૂઆત અહીંયા મૂકું છું। ધીરે ધીરે અહીંયા જો જેમ જેમ ઉષ્મા આગળ વધશે એમ ધીરે ધીરે ઉષ્મા જેમ જેમ આગળ વધશે એમ ધીરે ધીરે અહીંયા ખીલ્લીઓ પરથી નીચે પડશે। કેમેરામેનને આપણે થોડો ધીરે નજીક લાવી શકાય કે પહેલી ખીલ્લી બીજા નંબરની ખીલ્લી પણ અહીંયા નીચે પડી છે અને ઉષ્મા ધીરે ધીરે આગળ વધશે, બીજા નંબરની ખીલ્લી પણ શા માટે પડી જાય છે? કારણ કે ઉષ્મા આગળ વધે છે। અત્યાર સુધી પહોંચી ગઈ છે ઉષ્મા, હજુ પણ આગળ વધશે એમ ખીલ્લી ધીરે ધીરે નીચે પડતી જશે, એટલે ઉષ્મા પ્રસરણ પામે છે, એટલે કે વહન પામે છે। ધીમે ધીમે જે ઉષ્માનું જે તાપમાન છે ધીમે ધીમે પટ્ટીનું વધતું જાય છે। આપણે આવું ક્યાં જોઈએ છે ખબર છે? આપણે ઘરમાં જે પણ રસોઈના સાધનો છે એમાં જે પેલું કુકર છે, કુકરમાં તમે જોજો એનો પ્લાસ્ટિકનો હાથો હોય છે, બરાબર? એનો હાથો બરાબર હાથો તમે જોજો એનું હેન્ડલ આખું અલગ હોય છે, કારણ કે લાકડાનો હોવો જોઈએ, પ્લાસ્ટિકનો હોવો જોઈએ, જેથી આપણને હાથ દાઝી જાય નહીં। વહન પામવાના કારણે ધીરે ધીરે ખીલ્લીઓ પડી ચૂકી છે। હજુ આપણે આગળ વધારીએ ઉષ્માને। ઉષ્મા આગળ વધશે એમ ધીમે ધીમે ખીલ્લીઓ પણ નીચે પડતી નાની પડે છે, બેટા પોઝ કરી નાખીએ।